ભાવનગર બોરડી ગેટની મહાત્મા ગાંધી કોલોનીમાંથી વિદેશી દારૂ ભરેલી રિક્ષા ઝડપાઈ। ભાવનગર ઘોઘા રોડ પોલીસ સ્ટાફ ગત રાત્રિના સમયે પેટ્રોલિંગમાં હતો। તે દરમિયાન મળેલી બાતમીના આધારે શહેરની બોરડી ગેટ મહાત્મા ગાંધી કોલોનીમાં આવેલ ટીપીએમ વાળી ગલીમાંથી વિદેશી દારૂની 108 બોટલ કિંમત ₹37,800 ભરેલી રિક્ષા ઝડપી લઈ અને ઘોઘા રોડ પોલીસે વિદેશી દારૂ તેમજ રિક્ષા મળી કુલ કિંમત ₹1,37,800નો મુદ્દામાલ કબજે કર્યો હતો। તેમજ દરોડા દરમિયાન હાજર નહીં મળી આવેલ રિક્ષા ચાલકના વિરુદ્ધ પ્રોહિબિશનની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। રાપર તાલુકા શહેર અને ગામની તમામ જાહેર જનતાને જણાવવાનું કે રાપર શહેરની મધ્યે મોહનકુંજ એપાર્ટમેન્ટ સલારી નાકા પાસે સંજીવની હોસ્પિટલ ખાતે જનરલ હાડકાની સારવાર અને ચામડીના રોગોની સારવાર કરવામાં આવે છે। સેવા આપતા ડોક્ટર પ્રવીણભાઈ રાંગી, ડોક્ટર સાગર સોલંકી અને ચામડી રોગના સ્પેશિયાલિસ્ટ ડોક્ટર મિતેશભાઈ ઠક્કર આવશે। ચામડી રોગના ડોક્ટર પ્રવીણ ત્રીજા રવિવારે સેવા આપશે।